આજે હું મેગીની રેસીપી શેર કરીશ. એક પેકેટ મેગી લીધું છે અને વટાણા અને મેગી બફવા માટે મૂકી દીધા છે. 1 થી 2 કળી લસણ લીધી છે અને તેમાં આપણે મીઠું નાખી દઈશું. લસણને ખાંડી લઈશું. તેમાં ટમેટાં એડ કરીશું. હવે તેમાં ડુંગળી એડ કરીશું અને બરાબર રીતે ખાંડી લઈશું. તીખા પ્રમાણે લાલ મરચું ઉમેરીશું અને ખાંડી લઈશું. મેગી બફાઈ ગઈ છે, તેથી આપણે તેમાં મેગી મસાલો એડ કરી દઈશું. હવે વઘાર માટે એક તપેલું લીધું છે. તેમાં 1 ચમચી તેલ એડ કરીશું. લસણ ડુંગળીનો જે મસાલો બનાવ્યો હતો તે આપણે આમાં એડ કરી દઈશું. બરાબર રીતે હલાવી લઈશું. હવે મેગીમાં શેઝવાન ચટણી એડ કરી દઈશું. 1 ચમચી શેઝવાન ચટણી એડ કરી દઈશું. ટમેટા ડુંગળી બરાબર ચડી ગયા છે. હવે તેમાં મેગી એડ કરી દઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. શેઝવાન ચટણીથી મેગીનો સ્વાદ સરસ આવશે. અને તૈયાર છે આપણી સરસ મજાની મેગી.